મહાભારતમાં લખ્યું વયમેવ તદ અદ્રાક્ષ્મ પંચ માનુષ યોનય. અમે મનુષ્ય શરીરમાં હતા છતાંય અમે 5 જણાએ એના આત્માને જોયો. વયમેવ તદ અદ્રાક્ષ્મ પંચ માનુષ યોનય યોગયુક્તમ મહાત્માનમ ગચ્છંતમ પરમામ ગતિમ. મહાત્મા ગુરુ દ્રોણને, યોગી ગુરુ દ્રોણને જ્યારે જતા હતા પરમ ગતિને પામતા હતા ત્યારે અમે 5 જણાએ જોયા છે. અન્યે તું સર્વે ના પશ્યન, બાકીના કોઈએ એને જોઈ શક્યા નથી. તો એવું જ જોતા હતા. ગુરુ દ્રોણ સમાધિમાં બેઠા છે. અન્યે તું સર્વે ના પશ્યન, અન્ય સર્વે ન અપશ્યન. ભારદ્વાજસ્ય ધીમતઃ મહિમાનમ મહારાજ યોગયુક્તસ્ય ગચ્છતઃ. યોગયુક્ત ગુરુદ્રોણ જતા હતા એને અમે 5 જણાએ જોયા છે. અને એટલા માટે મારે પણ આ વાત કહેવી કે આપણે બધાએ મોત આવે ને એ પહેલાં ઈશ્વરનું ભજન તો ખાસ કરી લેવું. ભજનમાં હું એવું નહીં કહેતો નવરા બેસીને માળા કર્યા કરો. ઉપરવાળો રાજી થાય એવું કોઈ પણ કર્મ કરીએ ને એ બધું ભજન છે ભાઈ, એ બધું ભજન છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે નિવૃત્તિ લઈને બેસવું એ જ નિવૃત્તિ નથી. કોઈ ભગવાન કે ભગવાનના સંત ભક્ત રાજી થાય એવી પ્રવૃત્તિ કરવી એ પણ નિવૃત્તિ જ છે. અને એ પણ ઈશ્વરની ભક્તિ છે. ભક્તિમાં બીજું શું આવે? એને રાજી કરવા એ સૌથી મોટી ભક્તિ. આપણે એમ કહીએ કે એ બહુ મોટો ગુરુ ભક્ત છે. ગુરુ ભક્ત એટલે શું? ગુરુની આજ્ઞામાં રહેતો હોય, ગુરુ કે એમ કરતો હોય, ગુરુ માટે જેણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું હોય એને ગુરુ ભક્ત કહેવાય. એકલવ્યને ગુરુ ભક્ત કહીએ. એટલે કાંઈ એકલવ્ય માળા લઈને ન બેસી ગયો હોય ગુરુ દ્રોણ ગુરુ દ્રોણ ગુરુ દ્રોણ. અર્જુનને ગુરુ ભક્ત કહીએ તો કાંઈ અર્જુન એકધારી માળા લઈને નહોતો બેસતો. ગુરુ દ્રોણ ગુરુ દ્રોણ ગુરુ દ્રોણ. એની મરજીમાં રહેવું, એ રાજી થાય એમ જીવવું, એને ગમતું કરવું, એની માટે એના થઈને રહેવું, એ સૌથી મોટામાં મોટી એની ભક્તિ છે. આ ભક્તિ તો થાય, આમાં કંઈ બહુ કઠણ ન પડે. બેસી જાય એક બાજુ આપણે આમાં મન તો ગમે ત્યાં ભટકતું હોય, માળા હાથમાં ફરતી હોય. એ ભક્તિઓ કરવી બહુ હેલી છે. પણ ઈશ્વર રાજી થાય એવું જીવન જીવવું, એને ગમે એવું જીવવું, એને રાજી કરવા કંઈ કર્મ કરવા, એ બહુ મોટી ભક્તિ છે. એટલે ભક્તિ કરવી એટલે ભગવાનને ગમે એવું જીવન જીવવું, એ રાજી થાય એવા કર્મો કરવા. અને ભક્તિ હારા યુવાન હોઈએ, સારું હોય ને ત્યારે કરી લેવી. શરીરના કાંઈ મેળ નહીં. ક્યારે શરીરમાં શું થાય, ક્યારે આ લોકનો માહોલ બગડી જાય, આર્થિક સ્થિતિ બગડી જાય, પારિવારિક માહોલ બગડી જાય, કાંઈ નક્કી ન હોય. સારું હોય ત્યારે ઈશ્વરનું ભજન અને સત્કર્મો કરી લેવા. અને એમ કહેવાય કે જ્યારે અંત સમય આવે આપણો, ત્યારે સંતો પાસે બેઠા હોય, ધૂન કીર્તન થતા હોય, ભજન ભક્તિ થતા હોય, ઈશ્વરનું સ્મરણ થતું હોય અને શરીર છૂટે, એના જેવું બીજું કોઈ મંગલ મૃત્યુ નથી. એ મંગલ મૃત્યુ છે. આવે અંત સમોસુ ભક્ત જનને. 2 સ્થિતિ બતાવી છે. ભક્ત હોય એનો અંતકાળ આવે ત્યારે કેવી સ્થિતિ હોય. આજ ગુરુ દ્રોણ ભગવાનના ભક્ત હતા, પવિત્ર આત્મા હતું, યોગી પુરુષ હતા. એનો આપણે અંતકાળ જોયો. ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરનો મંત્ર જાપ, ભગવાનનું ભજન કરતાં કરતાં શરીર છોડ્યું. ભક્તનું શરીર કઈ રીતે છૂટે, બહુ સરસ પંક્તિ લખી છે. આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુની કહે પ્રીતિ દેહ સુગે હમાગી
એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે સદ્ધામમાં સંચરે આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુની કહે પ્રીતિ દેહ સુગેહ માહી ન રહે વૃત્તિ પ્રભુમાં ઠરે એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે એ ભગવાનના ધામમાં જાય. ભગવાન શ્રી કૃષ્ણ કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ જ્યાં ગયા પછી પાછું ન આવવું પડે એ મારું ધામ છે. અને હવે જો પછી પાછા અહીંયા આવ્યા ને તો આ ગાંધીનગરની આજુબાજુમાં ફ્લેટે નહીં મળે, એટલા મોંઘા થઈ જાય ને. અટાણે તમે આમ જો ને કેટલા ભાવ વધતા જાય છે. આ કુડાસણ ને રાયસણ ને કેટલા ભાવ વધ્યા. હું સાંભળું ત્યારે મને એમ થાય કે 10 વર્ષ પહેલાં અહીંયા આપણે એક જગ્યા લઈ લીધી હોત તો સારું હતું. હવે તો કેટલું મોંઘું થઈ ગયું. એમ એકાદું શ્રદ્ધામાં અહીંયા કરત પણ વહેલી લઈ લીધી હોત તો ભાવ વધી જાય ને પછી ખબર પડે કે અહીંયા વહેલા લઈ લીધું હોત તો બહુ સારું હતું. પણ હવે તો શું કામ, ભાવ વધી જાય ને પછી માણાને એની ખબર પડે. એટલે કહેવાનું મારું કે મૃત્યુ આવે એ પહેલાં ઈશ્વરનું ભજન કરી લો. આમાં શું છે, આખો બધો ઘેટાશાહી પદ્ધતિથી આખો સમાજ જાતો હોય તો આમાં ઓરે ઓરે આપણે સડી જાય. નકર આ લોકના તાનો પૂરા કરવામાં આ પૂરું કરવું ને ઓલું પૂરું કરવું. અહીંયા પૂરું કોઈનું થયું નથી, એમ અધૂરા ને અધૂરા બધા ગયા. કરાય આ લોકનું કરવું જોઈએ, જેટલું કરવું ઘટે એટલું, પણ બાકી હારવાર ઈશ્વરનું ભજન ભક્તિ પણ કરી લેવા. મને તો ગુરુ દ્રોણની એટલી બધી વાત આવે કે યુદ્ધના મેદાનમાં જે માણસને સમાધિ થઈ જાય એ આત્મા કેટલો તૈયાર થયેલો છે તો વિચાર કરો તમે. રણના મેદાનમાં, હા, મંદિરમાં સમાધિ લાગે તો ઠીક, એક ઘડીમાં આમ 15મા દિવસે તો આકરે પાણીએ લડતા હતા, મૂક્યું તો ધનુષ હેઠું, આત્માને પરમાત્મામાં જોડી અને ભગવાનના ધામમાં વહી ગયા. ગુરુદેવ ગજબ લાગે ને પ્રિયવર્ધન સ્વામી, વિચાર તો કરો એમ. અને વળી પાછા સાક્ષી પણ વાત કરી કે અમે 5 જણાએ એના આત્માને જોયો.